જય માતાજી, જય ગુરુદેવ। તો આજે મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હું જાઉં છું મારા જેઠાણીના ઘેરે મમરી પાડવા। એનો ફોન આવ્યો હતો કે તું ઘડીક મમરી પાડવા આવજે, તો હું ત્યાં જાઉં છું। તો એનું ઘર ઘણું આઘું છે, તો અમિત મને મૂકવા આવે છે ગાડી લઈને। જો ગાડી એને ચાલુ કરી છે, અમિત બહાર કાઢ, હાલો ગાડી ચાલુ કરી છે અને ગાડીમાં બેસીને જાઉં છું, કેમ કે એનું ઘર આઘું છે એટલે। તો ત્યાં જઈ અને તમને બીજો વિડીયો બતાવીશ આગળ। ગાડીમાં બેસી જાય છે અને જાય છે, ઝાપાવાળું ઘર તો આવીને ઘર છે। તો મારા જેઠાણીને ઘેરે આવી ગયા છીએ અને જો એને આંધણ મૂકી દીધું છે, તૈયાર કરીને રાખ્યું છે, સોલો ઝીકવી દીધો છે, આંધણ મૂકી દીધું છે અને એ લોટ સાળે છે। જો લોટ સાળે, પછી લોટ સાળીને પછી ખીચડી બનાવી નાખી, પછી ચાલુ કરશું મમરી પાડવાનું। તો જો આ તડકો થોડો ખારો છે એટલે સારી મમરી પડીને તપી જાય। જો આ તડકો કેવો જાય, એના ઢોર જાય બાંધેલા પાછા ત્યાં ખાઈ ન જાય, સારું નકર આ સુઈ જાય બપોર વૈસાડે તો ઢોર ખાઈ જાય મમરી પાડેલી ભાઈ। છે ખીસીનું અને ખીસી બનાવવાનું ચાલુ કરી દેવી છે। આમાં જેઠાણી છે એ જો લોટ નાખે છે અને હું છે તે આ ખીસી બનાવું છું। હલાવું બહુ પડે પાછું, મમરી ખાઈ હોય એને આવી જાય જોવા બનાવી, પછી ખીસી પણ બહુ મીઠી લાગે। નાખો નાખો એ જો ખીસી મસ્તીને બનાવવાની છે। પછી તડકો બહુ છે અને એમાં પાછો તાપે બહુ લાગે, ઢીલી છે ના લાગી તો જો ખીસી અસર થઈ ગઈ છે, ઢીલી થોડી થાય ધુમાડો બહુ લાગે છે। બોલમાં કાકીને ધુવાડો બહુ લાગે છે। તમે બોલો ને પણ અમારે હશે તો ધુમાડો બહુ લાગે તો ખીસી બહુ સારી થઈ ગઈ છે, ખીસી સારી થઈ ગઈ છે, બહુ સરસ, કણિયું પણ નથી રહી, અસલ બની ગઈ છે। અમે તેલવાળી કરી બહુ મહેનત વધારે કરવી પડે, એને ન આવડતું હોય એને મહેનત વધારે લાગે, અને આવડતું હોય એને તો સહેલું લાગે। જો ખીસી આપણી બની ગઈ છે, તો ઘણી રહેવા દેવી છે એમને પાઠે એટલે સારી થઈ જાય। હવે સામો બહુ ધુમાડો લાગ્યો, એ હંચા છે જલ્દી જલ્દી પાર આવી જાય એટલે આ બાજુ જો આ મમરી આ ખીસી તૈયાર થઈ ગઈ છે અને હંચા ભરીને તૈયાર રાખ્યા છે, બે હંચા રાખ્યા છે કેમ કે જલ્દી જલ્દી પાર આવી જાય। તો જો આ બે હંચા કમ્પ્લીટ કરી નાખું, પછી સામે કાકા ધાર્યા છે હું પાડવા જવાનું છે। જો આ કમ્પ્લીટ કરી નાખું બે હંચા, પછી પાડું બસ ભાઈ। તો જો આ ખીસી ખાવા આવ્યા છે, પડખે પાડોશી ખીસી ખાઈ છે, કેવી થઈ ખીસી? સારી થઈ છે ને, મોળી ખારી માપે થઈ છે ને, જો એ ખાવા આવ્યા છે। એમાં જેઠાણી હંચા ભરવા માંડ્યા છે ખીસીના, અને મારે મમરી પાડવાની છે, તો જો એ પણ વિડીયો આમાં બતાવીશ હમણે। તો જો આ મમરી પાડવી છે, એક ખાટલાની પાડી હોત દીધી છે અને બીજી પાડવી છે। તો જો આ હંચો હંચો પાડવી છે, મમરી એને ખાઈ હોય આવી જાય। જો ખીસી બહુ સરસ બનાવી છે એટલે મમરી સારી પડે છે। અને આ બીજા ખાટલાની તૈયારી કરવી છે, તો જો આ એક આમરેચો ભરી અને તૈયાર કરી પાછો લેતી આવું। તો જો હંચો ચાલુ કરી દીધો છે અને પણ એટલે તો આમ પાડવી છે, જો આ રીતની
એક ખાટલો જો થઈ ગઈ છે આ બાજુ. તો જો મમરી પડાઈ ગઈ છે અને હવે હું ઘરે જાઉં છું. જો આ ઘરે જવાની તૈયારી કરું છું. જાઉં હાલો હું જાઉં છું ને ખબર આવજો 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 હવે હું જાઉં છું. જો અમિત આવી ગયો છે લેવા મને ગાડી લઈને. એ બહાર ઊભો છે બહાર ઝાંપે અને હવે હું જાઉં છું ઘરે. જો આ મમરી પાડી દીધી છે. જો 2-3 ખાટલા થઈ છે તો મમરી પડાઈ ગઈ એટલે હવે ઘરે જવાની તૈયારી કરવી છે. જો અમિત આવી ગયો છે લેવા તો હવે જઈએ છીએ અમે. તો બસ જય માતાજી જય ગુરુ.